हाय फ्रेंड सेल्फ चैनल में तमारू स्वागत है। આપણે હવે જે ટેસ્ટ સિરીઝ અધૂરી છોડી હતી સાતમો પાર્ટ આપણે આજે જોઈ લઈએ। બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને ગુજરાતીમાં સમજાવીશ, રેશનલ સાથે સમજાવીશ। વિડીયો પૂરો જોજો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો આપણે સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1 કે અ પેશન્ટ્સ હુ અંડરવેટ એબ્ડોમિનલ સર્જરી ઇઝ એટ અ રિસ્ક for post-operative complications. The nurse assesses the patients for signs and symptoms of paralytic ileus. Which of the following finding is characteristic of પેરાલાઇટિક ઇલિયસ? હવે જો એક પેશન્ટને શું છે, એબ્ડોમિનલ સર્જરી કરેલી છે, બરાબર, એબ્ડોમનની ઓપરેશન્સ કરાયેલું છે। હવે એને પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશનનું શાનું રિસ્ક રહેલું છે? પેરાલાઇટિક ઇલિયસ થવાનો। એટલે આ ક્વેશ્ચન શું કહેવા માગે છે કે પેરાલાઇટિક ઇલિયસનું નીચેનામાંથી કઈ લાક્ષણિકતા હશે, કઈ કેરેક્ટરિસ્ટિક હશે? ઓપ્શન્સમાંથી આપણે જોઈએ, ઇન્ક્રીઝ બોયલ સાઉન્ડ, પેસેજ ઓફ ફ્લેટસ કે બોયલ સાઉન્ડમાં વધારો થાય, ગેસ છૂટે, રેગ્યુલર બોયલ મૂવમેન્ટ કે એબ્ડોમિનલ ડિસ્ટેન્સન્સ। તો પેશન્ટની અંદર પેરાલાઇટિક ઇલિયસ છે એવું શાના આધારે તમે કહી શકો? તો આની અંદર આપણો જવાબ આવશે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન હોય તો આપણો જવાબ ડી આપણો જવાબ સાચો રહેશે। હવે જો આપણે પેરાલાઇટિક ઇલિયસ વિશે જોઈ લઈએ, બરાબર, એનું રેશનલ પણ જોઈ લઈએ અને એને હું તમને સમજાવી લઉં। જો પેરાલાઇટિક ઇલિયસ એટલે શું થાય? પેરાલાઇટિક ઇલિયસ એટલે કે પાર્શિયલ થોડો ભાગ ઇન્ટેસ્ટાઇન, નાનું સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય અથવા લાર્જ ઇન્ટેસ્ટાઇન હોય, એનો થોડો ભાગ બ્લોક જોવા મળે। એ બ્લોકના કારણે શું થઈ જાય છે કે આગળ ઓબ્સ્ટ્રક્શન જોવા મળે। અહીંયા જુઓ છે પેરાલાઇટિક ઇલિયસ। હવે બે પ્રકારના ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન આપણને જોવા મળે, એક મિકેનિકલ અને બીજું નોન મિકેનિકલ। એટલે યાદ રાખવાનું, પેરાલાઇટિક ઇલિયસ એટલે કે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન્સ આપણને જોવા મળતું હોય છે, જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પણ હોઈ શકે અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પણ હોઈ શકે, બરાબર। હવે જો પેરાલાઇટિક ઇલિયસની અંદર આપણે વાત કરી લઈએ કે શું થાય કે જે બોવેલ મોટિલિટી છે, શું થઈ જાય? બોવેલ મોટિલિટી આની અંદર ઓછી થઈ જાય। શું થઈ જાય? ઓછી થઈ જાય છે। પરિણામે એબ્ડોમિનલ ડિસ્ટેન્સન્સ આપણને જોવા મળે છે। એટલે જે આપણા બોવેલ મુવમેન્ટના દ્વારા જે ફ્લેટસ પાસ થવો જોઈએ, જે ગેસ બહાર છૂટવો જોઈએ, એ પ્રોપર રીતે છૂટતો નથી, બરાબર। એટલે આમાં શું આવશે? ઇન્ક્રીઝ બોવેલ સાઉન્ડ આર મોર ઇન્ડિકેટિવ ઓફ હાઇપર એક્ટિવ બોવેલ એક્ટિવિટી। એટલે આની અંદર શું થઈ જાય છે કે બોવેલ સાઉન્ડની એક્ટિવિટી પણ ઇન્ક્રીઝ થઈ જાય છે, પણ આમાં પેરાલાઇટિક ઇલિયસમાં જોવા મળતું નથી, બરાબર। એટલે આની અંદર આપણે ખાસ શું આવશે? એબ્ડોમિનલ ડિસ્ટેન્સન્સ, એકી સાઇન જોવા મળશે પેરાલાઇટિક ઇલિયસનું। મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, ક્લિયર? પેરાલાઇટિક ઇલિયસની અંદર તમને હવે ખ્યાલ આવી ગયો હશે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ। પેશન્ટ વિથ હાર્ટ ફેલિયર ઇઝ પ્રિસ્ક્રાઇબ ફ્રુસેમાઇડ। પેશન્ટ શાનું છે? હાર્ટ ફેલિયરનું પેશન્ટ છે। શાનું છે? હાર્ટ ફેલિયરનું પેશન્ટ છે। હવે એને ડૉક્ટરે ફ્રુસેમાઇડ એટલે કે લેસિક્સ લખેલી છે। તો નર્સ શુડ મોનિટર ધ પેશન્ટ ફોર વિચ પોટેન્શિયલ સાઇડ ઇફેક્ટ। તો પેશન્ટને નીચેનામાંથી કઈ સાઇડ ઇફેક્ટ થઈ શકે છે ફ્રુસેમાઇડ અથવા લેસિક્સના કારણે? ઓપ્શન છે હાઇપરટેન્શન્સ, હાઇપરકેલેમિયા, હાઇપોકેલેમિયા અને બ્રેડિકાર્ડિયા। તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ રહેશે હાઇપોકેલેમિયા। અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ હેલ્થ બઝ ઉપર જોડાઈ જજો, બરાબર। તો હું અહીંયા તે પીડીએફ શેર કરી દઈશ। હવે જો આનું આપણે જોઈ લઈએ, રેશનલ જોઈ લઈએ કે ભાઈ ફ્રુસેમાઇડ શું છે, બરાબર। તો ફ્રુસેમાઇડ શું કામ કરે છે કે આ એક એની સાઈડ ફ્રુસેમાઇડ લૂપ ડાયરેટિક છે। શું છે? લૂપ ડાયરેટિક છે, જેના કારણે શું થઈ જાય છે? પોટેશિયમ લોસ જોવા મળે છે, પરિણામે હાઇપોકેલેમિયાની કન્ડિશન્સ જોવા મળતી હોય છે। હવે એની વગર ધારો કે ફ્રુસેમાઇડ ચાલતા હોય તો બીજી કઈ સાઇડ ઇફેક્ટ થઈ શકે? તો જુઓ, એક તો નેટ્રેમિયા પણ થઈ શકે, કેમ કે આ શું કરે? સોડિયમ, પોટેશિયમ્સ અને ક્લોરાઇડને શું કરે? ઇન્હિબિટ કરે। શું કામ કરે? સોડિયમ, પોટેશિયમ્સ અને ક્લોરાઇડને ઇન્હિબિટ કરે, પરિણામે હાઇપોકેલેમિયા, હાઇપોનેટ્રેમિયા અને હાઇપોક્લોરેમિયા, આ ત્રણ કન્ડિશન જ્યારે ફ્રુસેમાઇડ ચાલતું હોય ત્યારે થઈ શકે। પછી આલ્કલોસિસ થઈ શકે છે, એઝોટોમિયા થઈ શકે છે, બરાબર, અને ઓટોટોક્સિસિટી ખાસ કેમ? કારણ કે એમિનો ગ્લાયકોસિડ ચાલતું હોય તો એમાં શું થાય કે ઓટોટોક્સિસિટી પણ થઈ શકે છે, ક્લિયર? લેસિક્સમાંથી તમને ખ્યાલ આવી ગયો હશે। આગળનો ક્વેશ્ચન જોઈએ કે પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ્સ ઇઝ એટ રિસ્ક ફોર ડીપ વેન થ્રોમ્બોસિસ, તો વિચ ઇન્ટરવેન્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રિવેન્ટિંગ ડીવીટી? હવે જો પેશન્ટને શું છે? પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ છે। શું છે? પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ છે। હવે એને ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ થવાનું રિસ્ક છે, તો આપણે ડીવીટીને અટકાવવાનું છે। તો અટકાવવા માટે આપણે કયા ઇન્ટરવેન્શન્સ કરીશું? ઇન્કરેજ એમ્બ્યુલેશન્સ કે દર્દીને ફરવા માટે સલાહ આપીશું,
કે લો મોલિક્યુલર વેટ ઇપેરિન પેશન્ટને જે આપણું ઇપેરિન આવે ઇપેરિન સ્ટાર્ટ કરાવીશું. મેન્ટેનિંગ સ્ટિક બેડ રેસ્ટ, પેશન્ટને ક્યારે ભાઈ બેડ રેસ્ટ જ કર. એપ્લાઇંગ કોલ્ડ કોમ્પ્રેસ ટુ વિથ લેગ, તો લેગ સાઈડમાં જ્યાં ડીપ વેન થ્રોમ્બોસિસ થવાનું હોય ત્યાં આપણે કોલ્ડ કોમ્પ્રેસ એપ્લાય કરીશું. તો આની અંદર આપણે શું જવાબ આવશે? જવાબ આવશે એ, ઇન્કરેજિંગ એમ્બ્યુલેશન્સ. હવે જો ડીવીટી વિશે થોડું જોઈ લઈએ કે આમાં શું થાય, એમ્બ્યુલેશન્સથી શું થાય કે જે સ્ટેસિસ છે એ પ્રિવેન્ટ થઈ જાય અને ડીવીટી રિડ્યુસ આપણે કરી શકીએ છીએ. ક્લિયર? ડીપ વેન થ્રોમ્બોસિસ તમારે મને આન્સર આપવાનો છે કે ભાઈ ચલો હું તમને જ કહી દઉં એમાં કે એમાં આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? ઓમાન્સ ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ ડીવીટીમાં, જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. નર્સ ઇઝ કેરિંગ ફોર અ પેશન્ટ વિથ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, COPD છે. દર્દીને શું થયેલું છે? COPD થયેલું છે. તો COPDનું એક્ઝેબરેશન એટલે વધારો થાય એમાં કઈ લાક્ષણિકતા તો કઈ સિમ્ટમ્સ જોવા મળશે? તો ઓપ્શન છે ઇન્ક્રીઝ ઓક્સિજન સેચ્યુરેશન્સ, ડિક્રીઝ ડિસ્નિયા, persistent કફ કે ઇન્ક્રીઝ ચેસ્ટ એક્સપાન્શન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? COPD એક્ઝર્વેશન્સની અંદર કઈ લાક્ષણિકતા જોવા મળશે? તો persistence કફ પેશન્ટ્સની અંદર જોવા મળશે. જો COPD ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, બરાબર, તો આમાં શું જોવા મળે કે એકદમ કન્ડિશન ખરાબ હોય, persistence કફ જોવા મળે ને તો કે COPD ખરાબ છે. ક્લિયર? એકદમ વધારે પડતો COPD થઈ ગયો છે. હવે જો આની અંદર હું તમને સમજાવી દઉં કે COPDની અંદર ખાસ આપણે શું યુઝ કરીએ છીએ? એક તો પલ્સ ઓક્સિમેટ્રી, બરાબર, પલ્સ ઓક્સિમેટ્રીનો અને EBG એનાલિસિસ, બરાબર. એની સિવિયરિટી, એક્ઝેબરેશનની સિવિયરિટી ચેક કરવા માટે આપણે EBG એનાલિસિસ કરાવીએ છીએ, બરાબર. હવે સિવિયરિટીના આધારે એમાં જો માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એ રીતે 3 રીતે જોવા મળતા હોય છે, બરાબર. હવે માઇલ્ડ હોય તો માઇલ્ડની અંદર આપણે શું કરીએ? માઇલ્ડ અને મોડરેટની અંદર તમે કોમ્યુનિટી લેવલ પર ટ્રીટ કરી શકો, જ્યારે સિવિયરની અંદર એને હોસ્પિટલાઇઝેશન્સ થવું જ પડે છે. હવે માઇલ્ડની અંદર આપણે સિમ્પલી બ્રોન્કોડાયલેટર આપીએ તો પણ પેશન્ટને ચાલે. બ્રોન્કોડાયલેટર કે શોર્ટ એક્ટિંગ, બરાબર. જ્યારે મોડરેટની અંદર બ્રોન્કોડાયલેટર સાથે સાથે આપણે શું આપવાનું છે? એન્ટીબાયોટિક તમે આપી શકો અને ઓરલ કોર્ટિકોસ્ટીરોઇડ પણ તમે આપો તો પેશન્ટ્સને રિકવરી આવી જાય. જ્યારે સિવિયરની અંદર શું થશે કે પેશન્ટ્સને હોસ્પિટલાઇઝેશન કરવું પડશે, કારણ કે પેશન્ટ્સના રેસ્પિરેટરી ફેલિયર થવાના ચાન્સીસ વધી જાય છે. ક્લિયર? ચલો, અને COPDની અંદર 2 કન્ડિશન્સ હોય છે, બરાબર, એમ્ફાઇસેમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ. એ ખાસ યાદ રાખજો. બ્લુ વોટર અને પિંક પફર 2 વારંવાર એક્ઝામમાં પૂછાય છે, એ 2 COPDની અંદર આવે છે. આગળ, પેશન્ટ ઇઝ એડમિટેડ વિથ અ સસ્પેક્ટેડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડ, વોટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇન ઓફ અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ? તો પેશન્ટની અંદર શું છે? પહેલાં જોવાનું, પ્રશ્ન સમજવાનો છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડ છે એ કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદરથી બ્લીડિંગ જોવા મળે છે. તો અપર પૂછ્યું છે, તો અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગનું મોસ્ટ કોમન સાઇન કયું છે? હેમેટોચેઝિયા, મેલિના, હેમેટેમેસિસ, એબડોમિનલ પેન. ધારો કે તમને ખબર ના પડતી હોય તો પહેલાં આપણે ઓપ્શન્સ જોઈ લેવાના કે હેમેટોચેઝિયા એટલે શું થઈ જાય છે કે સ્ટૂલની અંદરથી ફેટ આવું, બરાબર, એટલે એ તો આવશે નહીં. મેલિના આવી શકે, હેમેટેમેસિસ એટલે વોમિટિંગ બ્લડ અને એબડોમિનલ પેન. હવે તમારે એકદમ ઇઝી થઈ ગયું, તો આની અંદર આપણો શું આન્સર આવશે? હેમેટેમેસિસ. કારણ અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લડ છે એટલે કફ મારફતે બહાર આવી શકે છે, બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે હિમેટેમેસિસ, બરાબર. હિમેટેમેસિસ મીન્સ વોમિટિંગ બ્લડ, એ અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગનો સાઇન છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. પેશન્ટ વિથ ડાયાબિટીસ ઇઝ પ્રિસ્ક્રાઇબ ઇન્સ્યુલિન લિસ્પ્રો, કે ઇન્સ્યુલિનના અવારનવાર ક્વેશ્ચન્સ નીકળે છે. વોટ ઇઝ ધ કરેક્ટ એડમિનિસ્ટ્રેશન ટેકનિક ફોર ધ ઇન્સ્યુલિન? તો ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેટ કરવાની સાચી મેથડ કઈ છે? તો એડમિનિસ્ટ્રેટ 30 મિનિટ બિફોર મીલ, ખાધાના 30 મિનિટ પહેલાં આપણે આપીશું, જમ્યાના 15 મિનિટ પછી આપીશું, સૂતી વખતે આપીશું કે પછી જમ્યા પછી તરત જ આપીશું? તો જે ઇન્સ્યુલિન લિસ્પ્રો છે એ આપણે જમ્યાના આફ્ટર ડી ઓપ્શન આપણો સાચો રહેશે. એડમિનિસ્ટ્રેટેડ ઇમિડિયેટલી બિફોર મીલ, ખાતાના પહેલાં આપણે આપી દઈશું, બરાબર. હવે જો ઇન્સ્યુલિન લિસ્પ્રો કેવું છે? એક્ઝામમાં પૂછાય છે. રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન છે. કેવું છે? રેપિડ એક્ટિંગ છે અને આપણે જમતા પહેલાં એને આપવાનું છે. ક્લિયર? The nurse is caring for a patient with pneumonia. What is the key nursing interventions to promote oxygenations? હવે નર્સ ન્યુમોનિયાવાળા દર્દીને શું કરી રહી છે? કેર કરી રહી છે. તો આપણે એની અંદર ઓક્સિજનને પ્રમોટ કરવા માટે શું નર્સિંગ ઇન્ટરવેન્શન્સ કરીશું? પેશન્ટની અંદર એન્કરેજ શેલો બ્રિથિંગ, કે શેલો બ્રિથિંગ ઇન્કરેજ કરીશું.
સેડેટિવ રેસ્ટ માટે સેડેટિવ પેશન્ટ્સને આપીશું આપણે, કે પછી કફ અને ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ પેશન્ટ્સની અંદર કરાવીશું, કે પેશન્ટની અંદર ફ્લુઇડ ઇન્ટેક ઓછું આપીશું પલ્મોનરી એડીમાંથી બચાવવા માટે. તો આની અંદર આપણે શું જવાબ આવશે? ઓક્સિજન પ્રોવાઈડ કરવા માટે આપણે જવાબ આવશે સી, કે કફિંગ અને ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝને આપણે શું કરીશું? પ્રમોટ કરાવીશું. જો આની અંદર સમજો કે પેશન્ટને ન્યુમોનિયાવાળામાં કઈ કઈ નર્સિંગ કેર આપણે આપીશું. જો પહેલો પેશન્ટનો ફ્રિકવન્ટ અસેસમેન્ટ આપણે કરવાનું છે. ન્યુમોનિયાવાળો પેશન્ટ હોય તો નાઇટ સ્વેટ વધારે જોવા મળે, રાત્રે પરસેવો વધારે જોવા મળતો હોય છે, ફીવર એટલે તાવ, ચીલ્સ ઠંડી, બરાબર. કફના વિશે આપણે પેશન્ટ્સના ઓબ્ઝર્વ કરતા રહીશું અને લંગ સાઉન્ડ પણ સાંભળીશું, બરાબર. ખાસ આમાં હાઇડ્રેશન્સ, પેશન્ટને આપણે હાઇડ્રેશન પ્રોવાઈડ કરીશું. શું કરીશું? હાઇડ્રેશન્સ ખાસ પેશન્ટને આપણે પ્રોવાઈડ કરવાનું છે, બરાબર. હ્યુમિડિફિકેશન્સ, ઓક્સિજન્સ આપવાનું છે. ચેસ્ટ ફિઝિયોથેરાપી ખાસ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. પછી રેસ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુટ્રિશન્સ અને પેશન્ટ્સના એજ્યુકેશન્સ આપણે જરૂરી છે, બરાબર. હવે એક્સરસાઇઝ શું કરશે? કે જે રેસ્પિરેટરી સિક્રેશન્સ હોય એને ક્લિયર કરશે. રેસ્પિરેટરી સિક્રેશન્સ ક્લિયર થઈ જશે તો શું થાય? ઓક્સિજનેશન્સ ઇમ્પ્રૂવ થઈ જશે. ક્લિયર? A patient with hypertension is prescribed angiotensin converting enzyme inhibitor. The nurse should monitor the patients for which potential side effect. હવે એસી ઇન્હિબિટર ચાલતા હોય, બરાબર, તો એમાં આપણે કઈ સાઇડ ઇફેક્ટ જોવાની છે? તો એની અંદર હાઇપર કેલેમિયા જોવા મળશે. યાદ રાખજો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, બરાબર. હવે જો એસી ઇન્હિબિટર શું કરી શકે? કે પોટેશિયમનું લેવલ બ્લડની અંદર વધારે એટલે હાઇપર કેલેમિયાની કન્ડિશન્સ જોવા મળશે, બરાબર. હવે જો પેશન્ટ વિથ હિસ્ટ્રી ઓફ ડીપ વેન થ્રોમ્બોસિસ, અગાઉ જોયું ડીવીટી વિશે, બરાબર. પણ પેશન્ટને ડીવીટી છે તો એને વારફારીનનું બીજું નામ કુમાડીન, બરાબર. કુમાડીન પ્રિસ્ક્રાઇબ કરેલી છે. તો નર્સ શુડ ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ્સ ટુ એવોઇડ કન્ઝ્યુમિંગ એક્સેસિવ અમાઉન્ટ ઓફ વિચ ન્યુટ્રિયન્ટ. તો વારફારીનની સાથે સાથે કયો ન્યુટ્રિયન્ટ લેવાનો નથી, એવોઇડ કરવાનો છે? વિટામિન કે, સી, વિટામિન ડી કે વિટામિન B12? તો આની અંદર આપણો જવાબ આવશે વિટામિન કે, બરાબર. એન્ટીડોટ છે ને એનો. તો વિટામિન કે શું કરે? કે જે વારફારીનની એન્ટીકોગ્યુલન્ટ ઇફેક્ટ છે એના શું કરશે? ઇન્ટરફિયર કરશે, એના અવરોધ કરશે, એટલે પ્રોપર રીતે થવા દે નહીં. એટલે જ્યારે પેશન્ટ વારફારીન કુમાડીન પર હોય તો એને આપણે વિટામિન કે આપીશું નહીં. The nurse is caring for a patient with chronic kidney disease. What dietary restrictions is typically recommended for this patient? કે પેશન્ટ શેનું છે? CKD-નું છે. શેનું છે? CKD-નું છે. તો એમાં શું ડાયટ નહીં આપો આપણે? તો એની અંદર યાદ રાખવાનું છે કે આપણે લો પ્રોટીન ડાયટ આપણે પેશન્ટ્સને આપીશું. ક્લિયર? જો લો પ્રોટીન ડાયટ શું કરે? કે કિડનીનો લોડ ઓછો કરી નાખે. A patient is prescribed a non-steroid anti-inflammatory drugs NSAID for pain management. પેશન્ટને પેન મેનેજમેન્ટ માટે NSAID આપેલી છે. તો નર્સ શુડ એજ્યુકેટ ધ પેશન્ટ્સ અબાઉટ ધ ઇન્ક્રીઝ રિસ્ક ફોર વિચ કન્ડિશન્સ. તો નર્સે પેશન્ટને આ દવા ચાલુ છે તો કયું રિસ્ક રહેલું છે એના વિશે સમજાવવું જોઈએ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ, હાઇપરટેન્શન્સ, હાઇપોગ્લાઇસેમિયા કે પછી હાઇપર કેલ્સેમિયા. તો આની અંદર આપણો જવાબ આવશે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ. આ જો આ ખાસ એક્ઝામમાં તમને એ બી PCMનું પણ પૂછી શકે. તો પેરાસિટામોલ ચાલતી તો લીવર પર ઇફેક્ટ કરે, એટલે NSAID ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ થઈ શકે છે. વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે આ. તો જુઓ, NSAID શું કરે છે? ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ ઇન્કરેજ કરે છે. ક્લિયર? વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. અ પેશન્ટ વિથ હાર્ટ ફેલિયર ઇઝ પ્રિસ્ક્રાઇબ એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર, ARB ચાલુ છે. તો પ્રાઇમરી થેરાપ્યુટિક ARBની ઇફેક્ટ શું છે? વાઝોડાયલેટેશન કરશે, ડાયરેટિક કરશે, ઇન્ક્રીઝ હાર્ટ રેટ કે ડિક્રીઝ બ્લડ પ્રેશર્સ. તો આની અંદર આપણે શું જવાબ આવશે? જે એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર છે એ વાઝોડાયલેટેશનનું કામ કરશે, બરાબર. કે ARB શું કરી નાખશે? કે જે વાઝોકોન્સ્ટ્રિક્ટિવ ઇફેક્ટ હોય એને શું કરે? બ્લોક કરે. એન્જિયોટેન્સિનની જે વાઝોકોન્સ્ટ્રિક્ટિવ ઇફેક્ટને બ્લોક કરે. પરિણામે શું જોવા મળશે? વાઝોડાયલેટન્સ જોવા મળશે. ક્લિયર? આગળ જોઈએ, નર્સ ઇઝ કેરિંગ ફોર અ પેશન્ટ વિથ હિસ્ટ્રી ઓફ સીઝર. કે એક સીઝરવાળું દર્દી છે એને નર્સ શું કરી રહી છે? કેર કરી રહી છે. વિચ એન્ટી એપિલેપ્ટિક મેડિકેશન ઇઝ કોમનલી યુઝ ફોર ધ લોંગ ટર્મ મેનેજમેન્ટ ઓફ સીઝર. તો કઈ દવા લોંગ ટર્મ માટે સીઝર માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ? લોરાઝેપામ, ફેનિટોઇન, મિડાઝોલમ્સ કે ડાયઝાપામ? તો આની અંદર આપણો જવાબ આવશે ફેનિટોઇન આપણે લાંબા સમય માટે યુઝ કરી શકીએ છીએ, બરાબર. લોંગ ટર્મ સીઝર મેનેજમેન્ટ માટે આપણે ફેનિટોઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ જોઈએ, પેશન્ટ ઇઝ એડમિટેડ વિથ હાઇપરથાઇરોઇડિઝમ્સ. ધ નર્સ શુડ મોનિટર ધ પેશન્ટ્સ ફોર વિચ કોમનલી સિમ્ટમ્સ ઓફ હાઇપરથાઇરોઇડિઝમ્સ. હવે એક પેશન્ટ હાઇપરથાઇરોઇડિઝમ સાથે દાખલ થયું છે તો એની અંદર શું નર્સ મોનિટર કરશે? વેટ ગેન, બ્રેડિકાર્ડિયા, કોલ્ડ ઇન્ટોલરન્સ કે ઇન્ક્રીઝ એપિટાઇટ, બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે ઇન્ક્રીઝ એપિટાઇટ. ક્લિયર?
ખાસ એ મોનિટર આપણે કરવાનું છે, કારણ કે હાઇપરથાઇરોઇડિઝમની અંદર શું થઈ જાય છે કે મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થઈ જાય છે, બરાબર, પરિણામે ઇન્ક્રીઝ એપિટાઇટ થઈ જાય છે. બીજા બધા જે સિમ્ટમ્સ છે ને ત્રણે એ હાઇપોથાઇરોઇડિઝમના છે. ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. નર્સ ઇઝ કેરિંગ ફોર અ પેશન્ટ રિસીવિંગ ઇન્ટ્રાવિનસ હિપેરિન. વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ હિપેરિન થેરાપી? કે હિપેરિન થેરાપી ચાલુ છે નર્સને, તો હિપેરિન થેરાપી ચાલુ કરવાનો મુખ્ય હેતુ કયો છે? પ્રિવેન્ટ પ્લેટલેટ એગ્રીશન્સ, પ્રમોટિંગ ક્લોટ ડિસોલ્યુશન્સ, ઇનિબિટ વિટામિન કે સિન્થેસિસ, પ્રિવેન્ટિંગ ધ ફોર્મેશન્સ ઓફ થ્રોમ્બિન. તો આની અંદર આપણો જવાબ આવશે શું કરે કે થ્રોમ્બસને પ્રિવેન્ટ કરવાનું કામ છે હિપેરિનનું. બરાબર, હિપેરિન શું કામ કરે છે કે જે થ્રોમ્બસ છે એને ફોર્મેશન થવાનું અટકાવે છે, એટલે કોગ્યુલેશન્સ કેસ્કેડ માટે બહુ જ ઉપયોગી છે. ક્લિયર? આગળ પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કોમન સિમ્ટમ્સ ઓફ હાઇપોગ્લાઇસેમિયા? તો હાઇપોગ્લાઇસેમિયાના કોમન સિમ્ટમ્સ કઈ છે? પોલિયુરિયા, હાઇપરગ્લાઇસેમિયા, બ્રેડિકાર્ડિયા કે પછી સ્વીટિંગ એન્ડ શેકીનેસ. તો આની અંદર આપણો જવાબ આવશે હાઇપોગ્લાઇસેમિયાની અંદર સ્વીટિંગ અને શેકીનેસ જોવા મળશે. બરાબર, કે હાઇપોગ્લાઇસેમિયાનો કોમન સિમ્ટમ્સ છે સ્વીટિંગ એન્ડ શેકીનેસ. વોટ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ યુઝિંગ અ પલ્સ ઓક્સીમીટર? તો પલ્સ ઓક્સીમીટર આપણે યુઝ કરવાનો પ્રાઇમરી પર્પઝ શું છે? મેઝર ધ બ્લડ પ્રેશર, અસેસ રેસ્પિરેટરી રેટ, મોનિટર ઓક્સિજન સેચ્યુરેશન્સ કે રેકોર્ડ હાર્ટ રેટ. તો પલ્સ ઓક્સીમીટર આપણે કેમ ચેક કરીએ છીએ? તો ઓક્સિજન સેચ્યુરેશન્સને આપણે મોનિટર કરવા માટે. બરાબર, પલ્સ ઓક્સીમીટર યુઝ ટુ મોનિટર ઓક્સિજન સેચ્યુરેશન ઇન ધ બ્લડની અંદર ઓક્સિજન સેચ્યુરેશન કરવા માટે આપણે પલ્સ ઓક્સીમીટરનો ઉપયોગ કરીએ છીએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. વિચ ઇન્ટ્રાવિનસ સોલ્યુશન ઇઝ કન્સિડર્ડ આઇસોટોનિક? અને આ ખાસ કરીને તમારે જો થિયરી ચાલુ રાખવી હોય તો આપણે મને કોમેન્ટ કરજો, તો હું એક દિવસ થિયરી, એક દિવસ આપણે આ રીતે MCQ જોઈશું. તો આની અંદર આપણે શું જવાબ આવશે? આઇસોટોનિક સોલ્યુશન કયું છે? તો આઇસોટોનિક સોલ્યુશનની અંદર 0.9% નોર્મલ સેલાઇન આવશે, બીજું RL પણ આવે. બરાબર, અને D5 ડિસ્ટિલ વોટરની અંદર D5. તો આ શું છે? આઇસોટોનિક સોલ્યુશન છે. બરાબર. એક લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રાઇસ થેરાપી ઇન મેનેજમેન્ટ મસ્ક્યુલોસ્કેલેટલ ઇન્જુરી? તો રેસ્પિરેટરી ઇમ્પ્રુવમેન્ટ, રેપિડ ઇન્ફેક્શન્સ કંટ્રોલ એન્ડ ઇરાડિકેશન્સ, રેસ્ટ આઇસ કોમ્પ્રેશન્સ એન્ડ એલિવેશન્સ, રેડિયોલોજિકલ ઇમેજિંગ ફોર ક્લિનિકલ ઇવેલ્યુશન્સ. જો આની અંદર શું કહેવા માગે છે કે મસ્ક્યુલોસ્કેલેટલ ઇન્જુરી થયું હોય કોઈ પણ જાતનું, તો એમાં રાઇસ થેરાપી આપણે, તો રાઇસ થેરાપીનો હેતુ શું? તો એને આપણે જવાબ આવશે C, રેસ્ટ આઇસ કોમ્પ્રેશન અને એલિવેશન્સ. આનું નામ પણ તમે યાદ કરી નાખજો, કારણ કે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ક્લિયર? કે રાઇસ થેરાપીમાં રેસ્ટ આઇસ કોમ્પ્રેશન અને એલિવેશન્સ આ કોમનલી યુઝ થાય છે. તો આ સુધીનો આપણો વિડીયો. કાલે મળીએ એક નવા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.